તાજેતરમાં વધતા જતા સાયબર ક્રાઇમ ફ્રોડ્સ ને લગતા ગુનાઓ અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત I4C પોર્ટલ મારફતે મ્યુલ અકાઉન્ટ્સનો ડેટા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદને આપવામાં આવતો હતો, જે હેઠળ કુલ મળીને 3 ગુનાઓ આજ સુધી નોંધવામાં આવેલા છે। આ ગુનાઓની પેટર્ન એવી હતી કે આ મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હતા। આ ટ્રાન્ઝેક્શન્સને આંગળીયા મારફતે USDT માં કન્વર્ટ કરીને આ નાણાંને દુબઈ મોકલવામાં આવતા હતા। આ નાણાંના ઉપયોગ માટે વિવિધ 17 અકાઉન્ટ આજ દિન સુધી ગુનાના કામે તપાસમાં લેવામાં આવ્યા હતા, જે પર્ટિક્યુલરલી જે ગુનો આપણે વાત કરી રહ્યા છે એમાં વિવિધ 5 આરોપીઓમાંથી 3 આરોપીઓ પકડાયેલ છે, 2 આરોપી પકડવાના બાકી છે। આ આરોપીઓ નામે ઋષિ અતુલ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ, હિરલકુમાર મિતુલભાઈ પટેલ, અંબા માતાનું ફળિયું, ઉમરેઠ જિલ્લો આણંદ, ભારદ્વાજ યોગેશભાઈ ભિંડી, પાટણપોળ, ઉમરેઠ જિલ્લો આણંદ। પકડવાના બાકી આરોપી છે ગૌરવ ઠાકોરભાઈ શાહ, ઉમરેઠ તાલુકો જિલ્લો આણંદ, અને કૃતાર્થ દિવ્યાંગ કુમાર શાહ, ઉમરેઠ જિલ્લો આણંદ। આ 5 આરોપીઓ વિવિધ 17 અકાઉન્ટમાં આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી એ ટ્રાન્ઝેક્શન